જય જિનેન્દ્ર, જય પ્રભુ. તમારું નામ શું છે? સંજીવ પારેખ. હા સંજીવભાઈ, અમે તમારા પાસે એટલા માટે આવ્યા છીએ કે તમને જે નેસરામોરમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, તો તમને નેસરામોર કોણે સજેસ્ટ કર્યું, કઈ રીતે આપ્યું, એ જરા વાત કરશો? હું ન્યુયોર્ક થી આવેલો છું और હું એવરી મંથ અહીંયા આવું છું એક બે મહિનામાં. બરાબર. और મારા ભાઈ ભાભી કલ્પનાબેન और રાજીવ પારેખ એમનું નામ છે, યોગીનગર બોરીવલીમાં રહે છે. બરાબર. હું બી એમને ત્યાં જ ઉતરું છું. और મને થોડા પ્રોબ્લેમ્સ હતા તો એ લોકોએ મને એમ કીધું કે એના તમે આ નેચરામોર સિર્ફ 15 દિવસ માટે ટ્રાય કરો. અને એ લોકોએ મને 4 ડબ્બા આપ્યા. હું ન્યુયોર્ક લઈને ગયો. બરાબર. ન્યુયોર્કમાં મેં આને સિર્ફ સવારના ટાઈમે 1 ગ્લાસમાં 2 ચમચી નાખીને હલાઈને સીધું મેં કન્ટિન્યુ 8 મહિનાથી યુઝ કર્યો. પણ મને 15 દિવસની અંદરમાં મારા શરીરમાં સમથિંગ ડિફરન્ટ થવા લાગ્યું. બરાબર. ઓર એનાથી મને થયું કે આ શેના કારણે થાય છે. પછી મને લાઈટ થઈ કે આ નેચરામોરના કારણે થાય છે. મને જેને સૌથી વધારે હાઈએસ્ટ પ્રોબ્લેમ એસિડિટીનો હતો, જે મારે વિધિન 2 થી 4 દિવસની અંદરમાં એ એકદમ વહી ગઈ. બરાબર. સેકન્ડ થિંગ, મારા ગાલમાં એક બ્લેક સ્પોટ છે, એ એને થોડું બહાર આવી ગયું હતું. બરાબર. और એના ડે બાય ડે એ વધવા લાગ્યું. પણ એને और હું કોઈના બી સાથે વાત કરું ને તો મારા આંગળી એની જગ્યા ઉપર જ જતું. બરાબર. ઉપસી ગયું. બરાબર. और એ મેં જ્યારથી આ નેચરામોર ચાલુ કર્યું એનો મને 1 વીકની અંદરમાં એ ઉપસેલો ભાગ છે અંદરની સાઈડ વળી ગયો. બરાબર. और એ મને એનાથી લાઈટ થઈ કે આ આઈ થિંક નેચરામોરને કારણે મારાથી થયું છે. એના પહેલા મેં કોઈ મેડિસિન લીધી નથી. બરાબર. જસ્ટ લીધી और એકદમ મારો ગાલ છે, બ્લેક સ્પોટ છે, ગાલ એકદમ પ્લેન થઈ. બરાબર. થર્ડ થિંગ, મને એના પાઇલ્સ નો પ્રોબ્લેમ હતો. અહીંયા હું ઇન્ડિયા આવીને 2 વાર ઓપરેશન બી કરાયો. પણ મને બહુ પ્રેશર કરવું પડતું હતું. મારા પેટ ઉપરમાં બહુ જોર પડતો હતો. બરાબર. પણ આ નેચરામોર લીધા પછી મારું એકદમ સ્મૂથલી એને થવા લાગેલું. બરાબર. और ચોથી વસ્તુ એ કે મારા શરીરમાં એટલું મતલબ થોડું થાક લાગતો હતો. સાંજે આવીએ કામથી તો બહુ થાક લાગતો હતો. બરાબર. આનાથી લીધા પછી મને છે ને એકદમ સ્ફૂર્તિ और એના સારા મને થાક લાગતો નથી. બરાબર. ઇન શોર્ટ આટલા લીધે બધે આ 4 વસ્તુ મને એટલી ઇમિડિયેટલી એટલે 1 વીકની અંદરમાં મને આ અસર દેખાવા લાગ્યું. બરાબર. અને એનો કારણ છે નેચરામોર. અને એના જોઈને મારી વાઈફ બી આને કન્ટિન્યુ કરવા લાગી. બરાબર. और એને બી બહુ સારું છે. और હું પોતે બ્લડ કેન્સર નો પેશન્ટ છું. બરાબર. और અત્યારે મારું બધું નોર્મલ જ છે. મેડિસિન મારી ત્યાંની ચાલે છે, એકદમ નોર્મલ છે. પણ મારું જે WBC છે એ એના અપ એન્ડ ડાઉન બહુ થતું હતું. બરાબર. નોર્મલ રેન્જમાં 4 to 10 હોવું જોઈએ, એની જગ્યાએ 7 મારું હોતું હતું. ક્યારે 5 થઈ જાય, ક્યારે 6 થઈ જાય. બરાબર. અપ એન્ડ ડાઉન બહુ હતું. પણ આ નેચરામોર લીધા પછી મારું એકદમ સ્ટેબલ 7 એટલે 7 જ બતાડે. બરાબર. તો આ બધી વસ્તુ મને બહુ શોર્ટ ટાઈમમાં ખબર પડી છે. અને એનાથી હું બહુ હેપી છું. और એના કઈ પણ બી હોય કે તમે ભલે એકવાર કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી ચીજનો પ્રોબ્લેમ હોય, આઈ થિંક એના આ ઇઝ ધ બેસ્ટ આયુર્વેદિક મેડિસિન છે. તમે એકવાર સિર્ફ 15 દિવસ માટે ટ્રાય કરો તો તમને થોડો આ વસ્તુ મેં બીજા 10 લોકોને આપેલી છે. મેં યુઝ કરો. બરાબર. યુઝ કર્યા પછી તમે મને 15 દાડા પછી કહેજો. તો જેને મેં આપ્યું છે બધા લોકો હેપી છે. અને એ લોકો એના કન્ટિન્યુ છે. બરાબર. તમે જે લોકોને આપ્યો છે એ બધા અમેરિકામાં રહે છે? બધા અમેરિકા વાળા જ છે. હું ત્યાં જ રહું છું. તો મેં બધા ત્યાં એવો રીતે બધાને પ્રોબ્લેમ જે હતા એ લોકોને આપ્યું છે. તો બહુ એટલે બધાનો જે ટુ ઝેડનો છે ને જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ ગયા છે. બધા લોકો આ વસ્તુ ઉપર કન્ટિન્યુ છે. બરાબર. રાજુભાઈ, આપણે સંજીવભાઈ, તમારા જે ભાઈ છે રાજુભાઈ, કઈ બિલ્ડિંગમાં રહે છે? જરા બિલ્ડિંગ નું નામ ને ફ્લેટ નંબર કહેશો? અને રાજીવ પારેખ, યોગીનગર E21 602 ફ્લેટ નંબર. બરાબર. और ફોન નંબર છે 2833 4251. ઓકે. ક્રેકવ્યુ બિલ્ડિંગ. ઓકે સર. સંજીવભાઈ, હવે જે તમને નેસરામોર યુઝ કરવાથી તમે ખુશ છો?
હું સો મચ ઇઝ હેપી और હું બધાને એડવાઇસ આપું છું કે એને એક બાર એક ડબ્બો બી લઈને બી એના લોકો ટ્રાય કરે और હું એમ ચાહું છું કે આજે તમે લગ્નમાં જાઓ છો યા કોઈ પાર્ટીમાં જાઓ છો તો ગિફ્ટની જગ્યા તમે નેચરમોરનો ડબ્બો બી આપો ને તો એના માટે હેલ્પ માટે એના માટે સારું રહેશે. બરાબર. સંજયભાઈ, તમે જે અમને ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.